ગોંડલમાં ભારે વરસાદે ફરી એકવાર ઉમરવાડા અંડરપાસની જે સમસ્યા છે તેને ઉજાગર કરી છે। વરસાદનું પાણી ભરાતા જૂનાગઢ દાહોદ રૂટની એસટી બસ પાણીમાં ફસાઈ ગઈ હતી અને મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા। બસમાં સવાર મુસાફરોના જીવ જાણે તાળવે ચોંટી ગયા હતા। દર વર્ષે પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરતા આ અંડરપાસમાં ફરી એકવાર ચિંતાજનક સ્થિતિ સર્જાઈ હતી। શું છે સમગ્ર ઘટના અને કેવી રીતે ધરાઈ હાથ બચાવ કામગીરી, વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। ગોંડલ શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે ઉમરવાડા જે અંડરપાસ છે તેમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયું હતું। તે દરમિયાન જૂનાગઢથી દાહોદ તરફ જઈ રહેલી એસટી બસ અંડરપાસમાંથી પસાર થઈ રહી હતી, પરંતુ પાણીનો ભરાવો વધુ હોવાથી બસમાં અચાનક બંધ પડી ગઈ અને જેના કારણે બસમાં બેઠેલા મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો। બસમાં અંદાજે 40 જેટલા મુસાફરો સવાર હતા। બસ પાણીમાં ફસાઈ જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। જો કે સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજાની ઘટના બની નહોતી। બસમાં રહેલા તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હોવાનું સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક આગેવાનો, એસટી વિભાગના કર્મચારીઓ તેમજ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નગરપાલિકાની ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી, જેથી જરૂર પડીએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી શકાય। આ મામલે ગોંડલ નગરપાલિકાના કારોબારી ચેરમેને શું કહ્યું એ સાંભળી લો। આજરોજ ગોંડલમાં ધોધમાર વરસાદને કારણે ઉંબાડા બ્રિજમાં પાણીનો સ્વાભાવિક રીતે ભરાવો થયો હોય ધોધમાર વરસાદને કારણે। તેના અનુસંધાને આજે એક એસટી ડ્રાઈવર, એસટી બસ આવતી હતી। 4 ફૂટ જેટલું પાણી હોવા છતાં પણ ડ્રાઈવરે થોડી ઉતાવળ કરી મારી દ્રષ્ટિએ અને તેમને જવા દીધી। 30થી વધારે પેસેન્જરો હતા। આ વાત અમારા નગરપાલિકાની ટીમને, અમારા પદાધિકારીઓને ખ્યાલ આવતા તાત્કાલિક અમારી ફાયરની ટીમે આવી અને રેસ્ક્યુ ઓપરેશન કરી અને જેટલા બી મુસાફરો હતા એ બધાને રીતે સલામત રીતે બહાર કાઢ્યા છે। એસટીને પણ પોતાની જે બસનું હતું એ પણ બહાર કાઢી અને એસટી તંત્રને જાણ કરી છે। સામાન્ય વરસાદમાં આટલું પાણી ભરાયું છે, ઘણા અંડરબ્રિજો પાણી ભરાયું છે। સ્વાભાવિક છે કે જે અંડરબ્રિજોમાં પાણી ભરાણું છે એ અમે પ્રી મોન્સૂનની વ્યવસ્થિત રીતે કામગીરી કરી હતી, છતાં પણ હજી જે નવું કાંઈ કરવાનું હોય છે તે આજના વરસાદથી અમે વધારે એલર્ટ થયા છીએ અને વધારે ટીમ કામ કરશે। ખાસ કરીને નગરપાલિકા દ્વારા સૂચનાના બોર્ડ જે હોય એ મારવાના હોય છે, કારણ કે આવી ઘટનામાં ઘણી વખત જે ડ્રાઈવરો હોય છે એ થોડી વધારે ઉતાવળ કરી જવાને કારણે આવી ઘટના બનતી હોય છે, પરંતુ જે સલામતી બાબતના જે બોર્ડ કે સાઇન બોર્ડ મારવાના હોય તે અમે મારેલા છે અને છતાં પણ વધારે આગામી દિવસો મારી દઈશું। ઉમરવાડા જે અંડરપાસ છે એમાં દર ચોમાસે પાણી ભરાવાની જે સમસ્યા છે તે સર્જાય છે। અનેક વખત અહીંયા વાહનો ફસાવાના બનાવો પણ સામે આવ્યા છે। તેમ છતાં આ સમસ્યાનો કાયમી ઉકેલ હજુ સુધી આવ્યો નથી, જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। બસને પાણીમાંથી બહાર કાઢવા માટે જેસીબી મશીનની મદદ લેવામાં આવી હતી। સ્થાનિક આગેવાનોની હાજરીમાં લાંબા સમય સુધી આ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આખરે બસને સલામત રીતે પાણીમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી। ઘટના સ્થળે નગરપાલિકાના કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા, નગરપાલિકાના પ્રમુખ દીપક ગોવાણી તેમજ નગરપાલિકાની ટીમ પણ પહોંચી હતી અને સમગ્ર ઘટનાની દેખરેખ રાખી જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા। આ ઘટનાએ ફરી એકવાર ઉમરવાડા અંડરપાસમાં જે પાણી ભરાવાની સમસ્યા છે તેની સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે। દરેક અપડેટ અને વિગતવાર સમાચાર માટે તમારા સ્વમાનને ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં।